ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનનું નિધન થતાં તેની માતાને સુરત પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 7 લાખનો ચેક અર્પણ કરાયો હતો. સુરત શહેર ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટ્રાફિક બ્રિગેડ, માનદ સેવકો તેમજ તેઓના પરિવારની વેલફેરની કામગીરી માટે સુરત પોલીસ કમિશનર, ટ્રાફિક શાખાના ઉપરી અધિકારીઓ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હંમેશા સંવેદના રાખતા હોય છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસની સાથે મદદમાં રહી ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક તરીકે છેલ્લા 6 વર્ષથી ટ્રાફિક રિજિયનમાં 1માં ફરજ બજાવતા વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોરનું 18 સપ્ટેમ્બર 2024ના રોજ દુઃખદ અવસાન થયું હતું. જેથી મરુન વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોરના પરિવારમાં તેઓના માતા અને એક ભાઈ છે, જ્યારે તેઓના પિતા પણ હયાત નથી. જેથી તેઓના પરિવારને ભવિષ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ વિપદા ન પડે તે માટે 17 ડિસેમ્બર 2024ના રોજ વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભાભોરના માતા સરલાબેન ભાભોરને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકત્ર કરાયેલા 7 લાખ રૂપિયાનો ચેક પોલીસ કમિશનરના હસ્તે અર્પણ કરાયો હતો.